હેલો ગાઈઝ, કેમ છો બધા? તો જો આપણે કાકાના ઘરે બેસવા ગયા ત્યાં આપણે ચકલીનું બચ્ચું હાથમાં આવી ગયું એટલે થોડી વાર આપણે એને રમાડી લીધું. પછી ક્રિશી કે મમ્મીને પકડી ન રખાઈને આઝાદ કરી દેવાય કે બિચારાને ઉડવું હોય ને. હા, એ વાત સાચી. અને પછી બેયને લઈને આપણે ઘરે પૂગ્યા ત્યાં તો ગરોળી હાથમાં આવી ગઈ એટલે ગરોળીને બિચારાને જાનથી મારી નાખી. અને આ બેયના હાથમાં કાંઈક ને કાંઈક આવી જાવ જેમ થયો તો જ્યારે બેઠે થોડાય અને પછી રમી રમીને થાક્યા ને પછી કે મમ્મી મને બહુ જ ભૂખ લાગી કે મને કેરી આપો ને કેરી ખાવી. એટલે જો આપણે ક્રિશીભાઈએ કેરી ખાવાનું ચાલુ કરી દીધું. અને આજે સાંજે અમારે જવાનું હતું દાલબાટી ખાવા એટલે જો અમે બધા દાલબાટી ખાવા આવી ગયા. અને ક્રિશી કે જો તમે બધા અમારી ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાઈને પછી તો જુઓ આ બેએ વોકિંગ કરવાનું ચાલુ કરી દીધું. અને અમે થોડી વાર જો આપણે ખાટલે આરામથી બેઠા કેમ કે ભાઈ સોડા લેવા ગયો. તો સોડા લઈને આવે પછી સોડા પીને પછી આપણે ઘરે જવા માટે નીકળી જઈએ. એમાં તો જો ક્રિશીભાઈ બતાવે કે જો મમ્મા મારી સોડા આવી ગઈ. તો આપણે આજનો વ્લોગ કેવો લાગે જરૂરથી કમેન્ટ કરતા રહેજો. તો મળીએ આપણે.